श्रीवासुदेव विमलामृतधाम वासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। शिक्षार्थमत्र निजभक्तिमतां नराणाम् मेकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति पूर्णपुरुषोत्तम श्री स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामिनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। સ્વામિનારાયણ હરે. શ્રીજી મહારાજે કહ્યું છે આ સચ્ચિદાનંદ સ્વામી જેવા ભક્ત સારું તો બ્રહ્માંડનો નાશ થઈ જાય તો પણ પરમેશ્વરને ખટકે નહીં. તે ઉપર દ્રષ્ટાંત દઈને સ્વામીશ્રીએ વાત કરી છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન સાથે સુધન્વાને જીતવા ગયા હતા અને એ દિગ્વિજયમાં જીતાણો નહોતો અને યાદવો મહેલો પણ નહોતો. યજ્ઞ કરવો હોય આખી પૃથ્વીને જીતવી પડે. રાજસૂય યજ્ઞ અશ્વમેધ યજ્ઞ કરવો હોય કે પોતાની જાતને ચક્રવર્તી સાબિત કરવી હોય તો દુનિયાના દરેક દેશને કા મિત્રતા સ્વીકારી લે અને મિત્રતા ન સ્વીકારે તો યુદ્ધ કરી અને એને જીતી પોતાને વશ કરવાના. એક પણ વિરોધી ન હોય ત્યારે ચક્રવર્તી રાજા થવાય, રાજસૂય કે અશ્વમેધ યજ્ઞ કરી શકાય. એક પણ વિરોધ કરે એટલે વ્યક્તિ એના માટે લાયક ન કહેવાય. આવી દિગ્વિજય યાત્રામાં સુધન્વા નામનો એક રાજા બાકાત રહેલો, કુટુંબી પણ નહોતો અને સુધન્વા હરિભક્ત બહુ જ ભારે હતો, ભગવાનનો પરમ ભક્ત હતો. પછી અર્જુનને અને સુધન્વાને પરસ્પર યુદ્ધ થવા લાગ્યું. ત્યારે સુધન્વાએ કહ્યું કે જે દિવસથી શ્રી કૃષ્ણ ભગવાન મને મળ્યા છે તે દિવસથી જો બીજા દેવ માત્રની પ્રતીતિ મારા અંતરમાં ન થઈ હોય તો આ બાણે કરીને અર્જુનનું મસ્તક પડી જાઓ. બોલો, છે આટલી પ્રતિજ્ઞા કોઈને કરવાની હિંમત છે? ઘણીવાર આપણા ભક્તોને પ્રશ્ન પૂછવામાં આવે, આજે તમને પૂછીએ છીએ, તમે ભૂત પ્રેતમાં માનો છો? પાક્કો જવાબ આપજો હો. કોણ બનેગા કરોડપતિની જેમ લોક કિયા જાય. ભૂત પ્રેતમાં માનો છો? નથી માનતા. સારું, માનતા નથી એટલે ડરતા પણ નહીં હો. તમે ભૂત પ્રેતથી ડરો છો કે માનતા નથી પણ ડરીએ છીએ? એવું નથી ને. માનતા નથી અને ડરતા પણ નથી. સારું, તો હવે
જંગલની અંદર કોઈક એવું અવાવરું મકાન હોય કે રાજાનો મહેલ સૂનો પડેલો હોય 500-1000 વર્ષ જૂનો, અને એમાં સંખ્યાબંધ ભૂતો રહે છે, આવી લોકવાયકા પણ હોય, અને ભૂતોએ દેખાડો પણ ઘણીવાર દીધો હોય. કેટલાય મહેલમાં ગયા અને સવારે એની લાશ મળી. આવા મહેલમાં કે મકાનમાં ભૂત પ્રેતને નહીં માનનારા, નહીં ડરનારા એવા પરમ ભક્ત શ્રીઓ એક રાત એ મહેલમાં ગાળવા તૈયાર થશો? બોલો હાલો. ત્યાંય ના, ભૂતમાં માનતા નથી, ભૂતથી ડરતા નથી, અને જે મકાનમાં ભૂત રહે છે એવા મકાનમાં એક રાત રહેવા પણ તૈયાર. શા માટે તૈયાર નથી? તો પેલા બે જવાબો ખોટા છે. બોલો શું કરશો? બંધાઈ ગયા ને? કાઠું કામ છે. ભૂત પ્રેતમાં માનતો નથી, ભૂત પ્રેતથી ડરતો નથી, અને જે મકાનમાં કે મહેલમાં ભૂત રહેતા હોય ત્યાં એક રાત પણ રહેવા તૈયાર. જાઓ, વતનાર લઈને જાઓ, ત્રિમૂર્તિ લઈને જાઓ, જાઓ, તમે જે ખપે લઈ જાઓ, કે ને મોબાઈલ લઈ જાઓ, બધું લઈ જાઓ, એક રાત રહો. હાલો, રહેશો? નહીં રહો. જો આ નિષ્ઠા કહેવાય ને. શું કહેવાય? કાં તો કહી દેવા કે ભાઈ ભૂત પ્રેતથી હું ડરું છું, હું તો ગરોળી કે વંદાથી પણ ડરતો હોય, એ માણસ ભૂત પ્રેતથી ન ડરે? કહી દેવાનું, ચોખ્ખું કહી દેવાનું. ડરીએ છીએ. કેમ? ઘણા બધા ડરીએ છીએ, ભૂકંપથી ડરીએ છીએ, આનાથી. ભૂત પ્રેતથી ન ડરીએ? કહી દેવાય. બરોબર? જે દિવસથી મને બીજા દેવ માત્રની પ્રતીતિ અંતરમાં આવી ન હોય, તો એણે આ પુણ્યથી અર્જુનનું મસ્તક પડી જાઓ એમ કરીને બાણ ફેંક્યું. અને પેલા પ્રતિજ્ઞાઓ બધી ચાલતી હો, કારણ કે પ્રતિજ્ઞા પાડનારા પણ એવા બધા જોરદાર હતા. ગાંધારીએ આખી જિંદગી પટ્ટી બાંધી, તો એના તપનો પ્રભાવ, ભલે એણે ઇન્વેસ્ટમેન્ટ ખોટી જગ્યાએ કર્યું, પણ એની આંખોમાં તેજ કેવું આવ્યું? પોતાનો પુત્ર દુર્યોધન આખો એક દ્રષ્ટિ પડી ગાંધારીની, અને વજ્રનો બની ગયો. એમને થયું હશે? તપનો પ્રભાવ વાપર્યું ખોટા ઠેકાણે, પણ તપ તો દેખાણું ને. આપણે કોઈની સામું કલાક જોઈ રહીએ તો વજ્રનું ના થાય? ગાંધારી 1 સેકન્ડ જોયું, દુર્યોધન વજ્રનો થઈ ગયો. પ્રતિજ્ઞા, નિયમ, એની તાકાત છે આ. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, જે મેં રામાવતારે કરીને જે પુણ્ય કર્યું છે તેણે કરીને અર્જુનનું બાણ, એના બાણને કાપી નાખો. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનનો રથ હાંકતા હતા, અને સામે સુધનવાનું આટલું જોરદાર બાણ આવતું જોયું, એટલે ભગવાને નક્કી કર્યું કે અર્જુનમાં તો એટલી બધી કેપેસિટી છે નહીં સુધનવા જેટલી. એટલે ભગવાને પોતાના પર્સનલ ફંડમાંથી બજેટ મંજૂર કર્યું. સામે કરવો પડે, ખર્ચો કરવો પડે. સામે અર્જુન જોડે તો મૂડી હતી નહીં કશી, એ ઠમઠમ બાયા હતા ભાઈ સાહેબ. એટલે કહ્યું, રામાવતારનું પુણ્ય છે, આના બાણને કાપી નાખો. પછી ફરીથી સુધનવાએ બાણ નાખીને કહ્યું કે જે દિવસથી શ્રી કૃષ્ણ ભગવાન મને મળ્યા છે તે દિવસથી જો કોઈ મંત્ર, જંત્ર, કામણ, ટુમણ, જડી બુટ્ટી, રિદ્ધિ સિદ્ધિ આદિકની લેશ માત્ર પ્રતીતિ મને ન થઈ હોય, તો આ બાણ અર્જુનના મસ્તકને કાપી નાખો. છે આ નિષ્ઠા કહેવાય આને. જે દિવસથી ભગવાન મળ્યા તે દિવસથી બીજાને કોઈ દાડો ભઈ બાપા કર્યા નથી. કામ બહુ કાઠું છે હો. હા, કોઈ આપણે મદદ કરી હોય, આભાર માનીએ કે બદલામાં એનું કામ કરી દઈએ, એક પ્રકારની માનવતા છે. પણ પછી ઓહો, તમે તો મારા માટે ભગવાન જેવા છો ને, હે, ભગવાન જેટલી નિષ્ઠા ન આવી જોઈએ. એ પણ કામ બહુ કાઠું છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું? મેં વરાહ અવતાર ધરીને જે પુણ્ય કર્યા છે તેણે કરીને અર્જુનનું બાણ, એના બાણને કાપી નાખો. પેલો બાણ કેમ ફેંકતો હતો? અર્જુનનું મસ્તક કાપવા માટે, સમજો. અને શ્રી કૃષ્ણ સામો જવાબ કઈ રીતે આપતા હતા? એના બાણને કાપી નાખો. સુધનવાના મસ્તકને કાપી નાખે
એવું બાણ શ્રી કૃષ્ણએ હજી સુધી ફેંક્યું નથી. સુધન્વા અર્જુનનું મસ્તક કાપવા માટે બાણ ફેંકતો હતો. શ્રી કૃષ્ણ એનું બાણ ફેંકવા માટે અર્જુન બાણ ફેંકતો હતો ને ભેગી શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞા કરતા હતા. પછી ફરીથી સુધન્વાએ કહ્યું કે જે દિવસથી શ્રી કૃષ્ણ ભગવાન મળ્યા છે તે દિવસથી જો સ્ત્રી માત્રને ભોગવવાનો સંકલ્પ ન થયો હોય તો આ મારું બાણ અર્જુનના મસ્તકને કાપી નાખો. બોલો, આ પણ પ્રતિજ્ઞા. આના ઉપરથી ખ્યાલ આવે છે ને સુધન્વા કઈ ટાઈપનો ભક્ત હશે અને એનામાં કેવી ભક્તિ હશે. એ આના ઉપરથી આપણને એની કરેલી પ્રતિજ્ઞાઓ એના ઉપરથી ખ્યાલ આવે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, જે મેં ઉર્ધ્વરેતા બ્રહ્મચર્ય રાખ્યું હોય રાસક્રીડા કરીને પણ, તો અર્જુનનું બાણ સુધન્વાના બાણને કાપીને એનું મસ્તક કાપી નાખો. પછી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, આ બાણથી એનું બાણ પણ કપાય અને મસ્તક પણ કપાય. બ્રહ્મચર્ય વ્રતની તાકાત બતાવવી હોય ત્યાં વિદ્વાન કથાકારો આ દ્રષ્ટાંતનો પ્રયોગ કરે છે કે બ્રહ્મચર્યમાં તાકાત કેટલી છે. શ્રી કૃષ્ણ ભગવાનની રાસક્રીડા વિશે જે આપણે સમજીએ છીએ એવું નથી. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન 10 કે 11 વર્ષે તો એમણે કંસનો વધ કર્યો. તમે કોઈ પણ રબારી કે ભરવાડ હોય ને એને પૂછજો, એ લોકોને પ્રોપર આંકડો ખબર છે કે ભગવાન અમારી જ્ઞાતિમાં કંઈક આટલા દિવસ રહ્યા, એ કંઈક ચોક્કસ આંકડો આપે છે. રબારી ભરવાડોને ખબર છે, પૂછજો. શ્રી કૃષ્ણના ઉપાસક ખરા ને, ગૌરવ છે એમને, ભગવાન અમારી જ્ઞાતિમાં મારે ઘેર રહ્યા. 10 કે 11 વર્ષે તો શ્રી કૃષ્ણ ભગવાને ઘર છોડી દીધેલું. પછી કંસનો વધ કર્યો અને પછી બાલ મંદિરમાં દાખલ થયા સાંદીપની ઋષિને ત્યાં. હવે 10 વર્ષનો બાળક ક્યારે સ્ત્રીઓ જોડે શારીરિક સંબંધ બાંધી શકે? વિચાર કરો. એટલે આ બધી રાસક્રીડાની વાતો છે ને, એ બધી એ પોતે પોતાના મનગમતા વિષયો ભોગવવા માટે પાછળથી બધા અધકચરા જ્ઞાનીઓએ ફેલાવેલી વાતો છે. અને રાસક્રીડા ભલે એ વખતે ઉંમર કેટલી હતી શ્રી કૃષ્ણની? 10 વર્ષે તો ઘર છોડ્યું. એના 6-12 મહિના પહેલા રાસક્રીડાનો પ્રસંગ બન્યો. શરદ પૂનમના દિવસે આપણે ગણીએ તો એ વખતે શ્રી કૃષ્ણ ભગવાનની ઉંમર 8 કે 9 વર્ષથી વધારે નહીં જ હોય. 7, 8 કે 9 આ ત્રણમાંથી એક આંકડો, કાં તો 6, 5 હશે, પણ 10 વર્ષથી વધારે ઉંમર નહોતી. અને પછી બધા વિદ્વાનોએ શું કર્યું? મનગમતા વિષયો ભોગવવા માટે. તમને ખબર છે, આખા શ્રીમદ ભાગવતમાં રાધાનું ક્યાંય નામ નથી. નવાઈ લાગે છે ને? શ્રીમદ ભાગવત જેવું શાસ્ત્ર, તમે કોઈ પણ ભાગવતનો જાણકાર હોય ને એને પૂછજો, આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામ નથી. સમજાય છે? મનાય છે? વાંચજો. ન મનાય તો આખું વાંચી જજો. ચાલો, પારાયણ કરીને વાંચી જજો. આખા ભાગવતમાં રાધાનું ક્યાંય નામ નથી. આ એક જાણવા જેવી હકીકત છે. ગીતામાં પણ રાધાનું નામ નથી. અને શ્રીમદ ભાગવતના જે 12 સ્કંદ છે ને એમાં પણ રાધાનું ક્યાંય નામ નથી. આ એક જાણવા જેવી હકીકત છે. એટલે આ બધી કામ વાસના ભોગવવા ઈચ્છતા માણસોએ આ રાસક્રીડાનો આખો વિકૃત અર્થ કર્યો છે. અને એનો ખુલાસો કદાચ ભગવાને આપ્યો, સ્વામિનારાયણ ભગવાને, કે ભાઈ રાસક્રીડા ભગવાને કરી, ગોપીઓના સંગે રાસક્રીડા કરી, પણ એમણે બ્રહ્મચર્ય વ્રત લોપનો ક્યારે પણ પ્રસંગ એમને થયો ન થાય ને. સ્વાભાવિક 8 કે 9 વર્ષની ઉંમરનો બાળક હોય એ શું કરી શકે? આ પણ એક વસ્તુ સમજવા જેવી છે. અને બીજી વસ્તુ, શ્રી કૃષ્ણ ભગવાન જુવાન થયા, લગ્ન કર્યા, 8 પટરાણીઓ સાથે એમણે લગ્ન કર્યા, મોટા મોટા રાજાની કુંવરીઓ જોડે. 8 પટરાણીઓ બહુ મોટા મોટા રાજ્યની રાજપુત્રીઓ હતી. અને પછી 16,000ની સાથે પરણ્યા, પણ ક્યારે એમણે જુવાની અવસ્થામાં રાસક્રીડા કરી નથી. શ્રી કૃષ્ણ ભગવાને ગોકુળ મથુરા છોડ્યું પછી એમણે ક્યારે રાસક્રીડા કરી? જવાબ આપે, ગમે તેવો વિદ્વાન હોય આનો જવાબ આપે. જુવાની અવસ્થામાં શ્રી કૃષ્ણ ભગવાને રાસક્રીડા કરી જ નથી. એટલે બધાએ મન ફાવતા અર્થો કાઢી અને મનગમતા અર્થો બધાએ પૃથ્વીની અંદર
પ્રવર્તાવેલા છે એ વસ્તુ આપણે સમજી લેવી જોઈએ. ખાસ એટલું યાદ રાખવાનું, શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે ઘર છોડ્યું ગોકુળ ને વ્રજ, ત્યારે એની ઉંમર માત્ર 9 કે 10 વર્ષની હતી. ત્યારે તે બાણે એમ જ કર્યું, અને જ્યારે એ બાણ સુધન્વાના બાણને કાપી, સુધન્વાનું મસ્તક કાપી અને ગંગાજીમાં પધરાવા લઈ જતું હતું. જો શ્રી કૃષ્ણએ દયા કેટલી કરી કે ભાઈ ગંગા નદીમાં આનું વિસર્જન થાય મસ્તકનું, એટલી પાછી દયા કરી. બાણ કાપ્યું, સુધન્વાનું મસ્તક કાપ્યું, અને હજી પણ બાણમાં એટલી બધી સ્પીડ બાકી રહી હતી. બાણને આદેશ આપવામાં આવેલો કે આ મસ્તક તારે ગંગા નદીમાં પધરાવવાનું છે. ત્યારે આકાશ માર્ગને વિશે એ મસ્તક શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એવો જાપ કરતું હતું. બોલો કેવો ભક્ત હશે! પોતાની ઉપર બાણ મારનાર, પોતાનો જીવ લેનાર ભગવાનમાં પણ એને કેટલી નિષ્ઠા છે કે એણે મર્યા પછી પણ ભગવાનના નામનું સ્મરણ. આ ક્યારે થાય ખબર છે? આખી જિંદગી ત્રણેય અવસ્થામાં અખંડ ભગવાનને સંભાળ્યા હોય ને, એનાથી આ વસ્તુ થાય. એવું આશ્ચર્ય જોઈ અને કૈલાસવાસી શિવજીએ એ બાણની સ્તુતિ કરી અને મસ્તકને માગી લીધું. બાણની સ્તુતિ કરી કે આ તો બહુ જબરજસ્ત ભક્ત છે. અને શંકર ભગવાન શું ધારણ કરે છે? ખોપરીની માળા. ખોપરીની માળા કે છે ને, પ વર્ગને ભગવાન ધારણ કરે છે. જેમ ભગવાન માયિક વસ્તુને ગ્રહણ કરી અને અમાયિક સુખ આપે છે, સ્વામિનારાયણ ભગવાન માયિક વસ્તુને ગ્રહણ કરી અને બદલામાં શું આપે છે? અમાયિક દિવ્ય સુખ આપે છે. શંકર ભગવાન માટે પણ કહેવાય છે પ વર્ગને ધારણ કરનારા શંકર ભગવાન. પ વર્ગને ધારણ કરનારા જીવોને અપવર્ગનું સુખ આપે છે. અપવર્ગ એટલે ઉપરનું, ભગવાનના ધામનું સુખ. અપવર્ગ આપણે મને લાગ્યા હરિજ્ઞાત કાવ્ય છે ને, એની પ્રસ્તાવનામાં અપવર્ગ શબ્દ આવે છે. એની પ્રસ્તાવનામાં આવે છે, બાપાની વાતોની પ્રસ્તાવનામાં શબ્દ આવે છે. અપવર્ગ ઉપરનું સુખ આપે છે. પ વર્ગને ધારણ કરે છે. પ એટલે પ વર્ગ એટલે શું? પ ફ બ ભ મ, પાણીની વ્યાકરણ પ્રમાણે પ વર્ગ. પ ફ બ ભ મ. પ એટલે શું? પિનાક નામનું ધનુષ્ય. પ પછી ફ એટલે ફણી, ફણીન્દ્ર એટલે સાપ. પ ફ બ. બ એટલે બાલેન્દુ, બાલચંદ્ર. મસ્તક ઉપર એમણે બાલચંદ્ર ધારણ કરેલો છે. પ ફ બ. પછી આવે છે ભ. ભ એટલે ભસ્મ. આખા શરીર ઉપર ભસ્મ લગાડી છે શંકર ભગવાને. અને છેલ્લે મ. મ એટલે મુંડ માલા. મુંડ એટલે મસ્તક, ખોપરી, અને એની માળા. થઈ ગયું? પ ફ બ ભ મ. પિનાક, પછી બાલેન્દુ. પ ફ ફણીન્દ્ર, બાલેન્દુ, ભસ્મ અને મુંડમાલા. પ વર્ગને ધારણ કરે છે પોતાના માટે, પણ પોતાના ભક્તોને બહુ જ મોટું સુખ આપે છે. માયિક અમાયિક, પ વર્ગ અપવર્ગ, સેટિંગ છે બધી. બાણની સ્તુતિ કરીને તે મસ્તકને માગી લીધું, અને પોતે જે ખોપરીઓની માળા ધારણ કરી છે એમાં સુધનવાની ખોપરીને પણ એમણે સ્થાન આપ્યું. ભક્તોની સામાન્ય રીતે એવું કહેવાય છે કે શિવજીની જેટલી પત્નીઓ થઈ ગઈ ને, એમની જ ખોપરીઓ એમણે માળા એમણે પહેરી છે. પાર્વતી, સતી, આગલા જન્મમાં સતી હતા, એના આગલા જન્મમાં હતા, એ બધી ખોપરીઓ પહેરી છે. પણ એમાં એક સ્પેશિયલ કેસમાં પોતાની પત્ની ન હોય ને છતાં ખોપરીમાં એને એડમિશન આપ્યું હોય કે આ સુધનવા નામનો ભક્ત. આના પરથી ખ્યાલ આવે કેટલો સુધનવા નામનો ભક્ત ભગવાનની ભક્તિવાળો હશે. એવો એ સુધનવા હરિભક્ત હતો, તો પણ ભગવાનના ભક્ત એવા અર્જુનની સામે બાણ નાખ્યા. આ એણે સારું કર્યું નહીં. રાજ્ય લેવા આવ્યા હતા, આપી દેવાય, ભાઈબંધ થઈ જવાય, બાજવું ન હોય તો. શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત આવ્યા અને છતાં પણ એણે યુદ્ધ કર્યું. અર્જુન એકલો આવ્યો હોત ને ઝઘડ્યો હોત તો વાંધો નહોતો, પણ શ્રી કૃષ્ણ ભગવાન પાછા ભેગા હતા. આપી દેવાય કે ના આપી દેવાય?
આપણા ઘેર પધરામણી આવે ભગવાનને મોટા તો આપણે કેટલું બધું આપી દઈએ છીએ. ક્યાંય મંદિર થતું હોય તો ફંડ ભાડામાં આપણે કેટલું લખાવીએ છીએ. આપી દેવાય, ભાઈબંધ થઈ જવાય. પણ નહીં, મારા રાજ્ય ઉપર આક્રમણ કેમ કર્યું એ ગ્રંથિ એ ખોટી કહેવાય. માટે ધામમાંથી આવેલા અથવા તો જેને સ્વામિનારાયણ ભગવાન સાથે લાવ્યા હોય એવા સત્પુરુષના સામા પડવું નહીં અને દ્રોહ પણ કરવો નહીં. શ્રીજી મહારાજે કહ્યું છે કે અનઅવધિકાતિશય નિરવધ્ય નિરંજન અને નિર્વિકારી એવું સુખ જે શ્રીજી મહારાજનું સ્વરૂપ તેને જાણવાને અર્થે માયા મયા કૃતિતમો અશુભ વાસના નામ કર્તુમ નિષેધ મુરુદા ભગવત સ્વરૂપે નિર્બીજ સાંખ્ય મત યોગ સુયુક્તિ ભાજમ ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. ભગવાનના સ્વરૂપને વિશે, ભગવત સ્વરૂપે એટલે ભગવાનના સ્વરૂપની અંદર શેનો શેનો નિષેધ કરવાનો છે, અર્થાત ભગવાનના સ્વરૂપની અંદર શું શું નથી, ભગવાનના સ્વરૂપમાં ભગવાનની મૂર્તિમાં શું શું નથી, શેનો નિષેધ કરવાનો છે એનું આખું લિસ્ટ આપેલું છે આ શ્લોકની અંદર. માયામય આકૃતિ તમો અશુભ વાસના નામ. શું કે છે? એક તો માયા, પછી માયામય આકૃતિ માયિક આકાર, પછી તમ એટલે અંધકાર અજ્ઞાન માયા, અશુભ વાસના. આપણે બોલીએ ત્યારે આમ કૃતિ તમો શુભવા પણ વચ્ચે અ છે સંધિના નિયમ પ્રમાણે. અશુભ વાસના તેનો અનેક પ્રકારે નિષેધ કરવાને માટે કર્તુમ નિષેધમ. નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગના માર્ગની યુક્તિઓને ખૂબ સારી રીતે ખંડન કરનારા નિર્બીજ સાંખ્ય મત યોગ સુયુક્તિ ભાજમ, અનેક પ્રકારની સારી સારી યુક્તિઓ કરી અને એનું ખંડન કરનારા એવા સ્વામિનારાયણ ભગવાન ધર્મભક્તિના પુત્ર એમના શરણે હું જાઉં છું. એટલે ભગવાનને વિશે ક્યારેય પણ માયા નથી, ભગવાનનો આકાર માયા નથી એટલે માયિક આકાર પણ ન હોય, કોઈ જાતનો અજ્ઞાનંધકાર પણ નહીં, કોઈ જાતની અશુભ વાસના પણ નહીં, અને બીજી બધી જે વસ્તુ આવે છે માઇકની અંદર જેટલું આના સિવાયનું પણ એ કોઈ જાતની વસ્તુઓ ભગવાનની અંદર નથી. અને ખોટા માર્ગનું ખંડન કરી અને સાચા માર્ગને બતાવનારા ધર્મદેવ અને ભક્તિ માતાના પુત્ર એવા સ્વામિનારાયણ ભગવાનના શરણે હું જાઉં છું. એટલે આવા ભગવાન એમના સામા અને ભગવાનના ધામમાંથી આવેલા સાચા સત્પુરુષના સામા ક્યારે પણ પડવું નહીં. એમને જે લીટી મર્યાદા બાંધી હોય એને ક્યારે પણ ક્રોસ કરવાની નહીં. લક્ષ્મણ રેખા જેને કહેવામાં આવે છે. સ્વામિનારાયણ હરે. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી સાચા સંતના લક્ષણો કે છે. હું કેવા સંતના ચરણમાં હું નમું છું એના લક્ષણ કે છે. સ્વામિનારાયણ હરે. આનંદિત આત્મા છે આપ, નિર્લેપ નિર્દોષ ને નિષ્પાપ, અસઠ અસંગી ક્ષમાધીશ, એવા સંતને નામો શીશ. સંશય હર્તાને કલ્યાણ કરતા, વળી વેદ પુરાણ ના વેતા, કોમળ વાણી વાચાળ વિશેષ, એવા સંતને નામો શીશ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સાચા સંતના લક્ષણ શું?
સદાય આનંદમાં રહેનારા, અર્થાત ભગવાનની મૂર્તિના સ્મૃતિએ સહિત આનંદનું સ્થાન એ જ છે. ભગવાનના સ્વરૂપમાં હંમેશા મસ્ત રહેનારા, નિર્લેપ, ક્યારે પણ અધર્મ આદિથી નહીં લોપાનાર, નિર્દોષ, જેનો સ્વભાવ, જેની ક્રિયા વાણી કેવી હોય? નિર્દોષ હોય. નિષ્પાપ, કોઈ પણ જાતનું પાપ નહીં. અસઠ, કોઈના પ્રત્યે સઠતા નહીં કરનારા, કોઈને છેતરનારા નહીં. સઠમ કહેવાય છે ને, સઠમ પ્રતિ સાઠ્યમ, સઠ નહીં થનારા. અસંગી, ક્યારે પણ કુસંગનો સંગ નહીં કરનારા. સંશય હરતા, કોઈને ગમે તેવી મુશ્કેલી આવી હોય તો એને સોલ્વ કરનારા, સંશયના હરનારા. કોઈ પણ વ્યક્તિ આવે, મારે સ્વામી આ મુશ્કેલી છે, શું કરવું? તેને સાચી સલાહ આપી અને એનું સારું કરનારા, આડા પાટે ચડાવે એ નહીં હો. હા, સલાહ હંમેશા સાચી આપવાની. ગમે તેવો આપણો વેરી હોય ને, ગમે તેવો શત્રુ હોય, આ એક વસ્તુ અમલમાં મૂકવા જેવી છે. આપણી જોડે સામે ચાલીને આવે, ભાઈ હું શું કરું, તો કોઈ દાડો એને ખોટી સલાહ નહીં આપવાની. કોઈ દાડો આ એક ગુણ કેળવા જેવો છે. જ્યારે આપણું મૃત્યુ નજીક આવે ને, અથવા આપણી ઘડપણ અવસ્થા આવે ને, ત્યારે આપણને એટલું તો ગૌરવ હોવું જોઈએ કે મને 75, 80 કે 85 વર્ષ થયા, એમાં આટલી આટલી ખોટી વસ્તુઓ મેં ક્યારેય કરી નથી. આવો ઘડપણમાં માનસિક સુખ મળે એના માટે પણ આપણે બાળપણમાં, જવાનીમાં અને પ્રૌઢ અવસ્થામાં અમુક અમુક વસ્તુમાં આપણે ક્લિયર રહેવું જોઈએ. એ પણ એક જરૂરી છે. સલાહ ક્યારે પણ કોઈને ખોટી નહીં આપવાની, સલાહ હંમેશા સાચી આપવાની. કલ્યાણ કરતા, દરેકને ભગવાનના માર્ગે જોડનારા. શાસ્ત્રવેત્તા, કોમળ વાણી, પ્રેમથી સમજાવનારા. સદાય ભજન સ્મરણ કરનારા, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરનારા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એને સદાય ધારણ કરનારા. સાવધાન, સાવધાન એટલે 24 કલાક જાગે કે આમ આમ જોયા કરે, સાવધાન ન કહેવાય. સાવધાન કોણ? કે રખે મારાથી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કે બાપાના સિદ્ધાંતથી વિરુદ્ધ કદાચ વર્તાઈ તો નહીં જાય ને, એવી બીક રાખનારા. આજે મારા નિયમ પૂરા કદાચ ન થયા હોય તો વારો જોઈ લઉં, સવારે ધ્યાન, માળા બધું પૂરું થઈ ગયું. સાવધાન રહેનારા, ભગવાનની આજ્ઞા પાળવામાં, ભગવાન ભજવામાં હંમેશા સાવધાન. એમાં ક્યારે પણ ગાફલાઈ નહીં કરનારા સાચા સંત કહેવામાં આવેલા છે. લજ્જાવાન, લાજવાળા, દાધારંગા નહીં. ગમે તેવા કાળા કામ કરી આવ્યા હોય તો કે મારા જેવો તો કોઈ ચોખ્ખો જ નથી, મેં તો કાંઈ કર્યું જ નથી. કોઈ જાતની લોક લાજ ન હોય, બેશરમ પ્રકૃતિ જેની હોય, સાચા સંત ક્યારે પણ કહી શકાય નહીં. લજ્જાવાળા હોય, લાજ હોય જેને. લાજ વિનાના માનવી, એના લાંબા લાંબા કાન ગધેડા જેવા કહેવાય. શું? કાન તો હાથીનાય મોટા હોય છે, પણ ગધેડાનું નામ લંબકરણ કેમ પડ્યું? કારણ કે કાનની સાઈઝ અને બોડીની સાઈઝ એ પ્રમાણે તમે રેશિયો કાઢો તો બોડીની સાઈઝના પ્રમાણમાં સૌથી વધારે લાંબા કાન ધરાવતું પ્રાણી કયું છે? ગર્દભ. ગધેડાના કાન શરીરના પ્રમાણમાં બહુ લાંબા હોય, મોટી સાઈઝના હોય. હાથીના કાન મોટા ખરા, પણ સામે શરીર પણ એનું એટલું મોટું હોય, લાગે ચલો વ્યાજબી છે. અને પેલું બધું એ સસ્તું, નમતું ને ઉધાર,
ગધેડાનું કે ને સસ્તું નમતું ને ઉધાર બધું વધારે જ હોય. લાજ વિનાના માનવી એના લાંબા લાંબા કાન. ત્યાર પછી ખૂબ જ શુદ્ધ અને વિશાળ બુદ્ધિવાળા, જેની બુદ્ધિ હંમેશા પવિત્ર હોય, ક્યારે પણ બુદ્ધિમાં કોઈ જાતનો મેલ ન હોય, અને વિશાળ બુદ્ધિવાળા એટલે સમજો કે અત્યારની ભાષામાં છોકરાઓને સમજાવવું હોય બ્રોડ માઇન્ડેડ, નેરો માઇન્ડેડ નહીં. જીવનશૈલી ભલે 21મી કે 22મી સદીની હોય, પણ સાધુતા, એના નિયમો, એની સમજણ એ હંમેશા 18મી સદીની હોવી જોઈએ. નંદ પદવીના સંતોની જે સમજણ, જે શૈલી હતી ભગવાન ભજવાની, એમાં ક્યારે પણ 21મી સદી આવવી જોઈએ નહીં. બીજી ભલે સગવડો હોય, સત્સંગના વિકાસ, પ્રચાર પ્રસાર માટે ક્રિયા કા પ્રકરણ ફિરતા હોય, એમાં જે થાય બધું બરોબર છે અને કરવું પણ જોઈએ. પણ જે નિયમ ધર્મ, સાધુતાના નિયમો એ બધાએ 18મી સદીના હંમેશા રહેવા જોઈએ. કહ્યું ને બાપાએ પોતાની વાતોમાં, ક્રિયા કા પ્રકરણ ફિરતા है, પણ જો જ્ઞાન है वो मुद्दा है, उसका प्रकरण नहीं फिरता. એટલે સાધુતા 18મી સદીની, જીવનશૈલી ભલે 22મી, 23મી, 24મી સદી ગમે તે આવે, પણ અમુક બેઝિક વસ્તુઓમાં, બેઝિક સ્ટ્રક્ચર છે, એમાં ક્યારે પણ કોઈ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં. પછી કોઈ કે અમે રાડો ઘડિયાળ પહેરીએ, ચાલે ભાઈ? કે ન ચાલે. બધું અમુક જે વસ્તુ થતી હોય એ પ્રમાણે થાય કે ભાઈ ચાલો હવે જબ્બા પહેરીએ, આમ કરીએ, મોબાઈલ ક્યાં રાખો, અમારે હાથમાં પકડી રાખો, એણે કરીને કંઈ ખિસ્સાવાળું ગાતડિયું કે એવું બધું ન પહેરાય. બેઝિક વસ્તુમાં ક્યારેય ફેરફાર થવો જોઈએ નહીં. એટલે જ્યાં બ્રોડ માઇન્ડ થવું હોય ત્યાં બ્રોડ માઇન્ડ, અને પછી ભલે કોઈ કે નેરો માઇન્ડેડ, તો એ ઠેકાણે નેરો માઇન્ડેડ. જે મહારાજે લોયાના છઠ્ઠામાં કીધું, કેવી મતી વારંવાર ફેરવવી અને કેવી મતી પકડી રાખવી, બંને વસ્તુ જોઈએ. ત્યાર પછી કળીમળ ધોનારા, પોતાનો યોગ કરનાર, પોતાનો સંગ કરનાર, એવા દરેકમાંથી કળિયુગ કાઢવા માટે હંમેશા તત્પર. કંઈ પણ ખોટું થતું હોય તો તરત કહી દેવાનું. પછી આ મારી બહુ સેવા કરે છે, અને કંઈક આપણે એને ધર્મ નિયમની કે સિદ્ધાંતની વાત કરીશું અને એને ખોટું લાગશે તો મારું કામ અટકી પડે. અરે કામ અટક્યો, લાખ કામ ભલે અટકી પડે, પણ આપણી સેવા કરતો હોય, આપણી જોડે બેસતો હોય, એને ક્યારે પણ મોક્ષ માર્ગમાંથી પડી જાય એવા આચરણની ક્યારે પણ છૂટ અપાય નહીં. અને જો છૂટ અપાય તો આપણે ભગવાનના ગુનેગાર થઈએ. એટલે હંમેશા કળિયુગ કાઢવા માટે તત્પર, સારી સારી વસ્તુઓ શીખવનાર. લાભે અલાભે સ્થિરમતી, નફો નુકસાન થાય, આ થાય તે થાય, ચલો કશો વાંધો નહીં, ભગવાન નથી ગયા ને. બાપાશ્રીએ પોતાની વાતોમાં કહ્યું કે પ્રેમજીભાઈને કારખાનામાં ખોટ ગઈ. જો બાપાના શબ્દો કેવા છે, ખરેખર સમજવા જેવા છે. પ્રેમજીભાઈને કારખાનામાં ખોટ ગઈ અને ઉદાસ થઈ ગયા. સ્વાભાવિક, લૌકિક રીતે નુકસાન થાય એટલે માણસ ઉદાસ થઈ જાય. ત્યારે બાપાશ્રી કહે છે કે મેં એને મળ્યા, બોલાવ્યા કે આવ્યા, જે થયું તે. ત્યારે બાપાશ્રી કીધું કે ખોટ ગઈ છે. ખોટ ગઈ, બોલો સારું કહેવાય કે ખોટું કહેવાય? કે ખોટ ગઈ. અને બાપાએ શું કીધું? ખોટ ગઈ. જે ખોટ હતી એ ગઈ, હવે નફો થશે. ખોટ ગઈ છે, પણ ભગવાન ગયા નથી. ભગવાન તો છે ને, કે ભગવાને તમારું ઘર છોડીને, ઘરનું સિંહાસન છોડીને જતા રહ્યા છે? ના ના, કે ભગવાન તો છે, તો બસ તારે ફરીથી ટ્રાય કરો, ભગવાન સારું કરશે. ખોટ ગઈ છે, ભગવાન ગયા નથી. જો કેટલું બાપાની વાતોમાં કેટલું સુંદર વાક્ય છે. શું કહ્યું? ફરીથી, ખોટ ગઈ છે, ભગવાન ગયા નથી. અને સામે એ પણ કીધું બાપાએ, ઘણાની સમજણ એવી હોય કે જીવાત્માને 2, 5, 25 હજારનો કે 5, 25 લાખનો ફાયદો થતો હોય તો અવળી માતીવાળાને શું થાય? સત્સંગની સમજણ પરિપક્વ ન થઈ હોય તો માં ભગવાનને મોટા પડ્યા રહ્યા કે એક બાજુ કે આપણે પેલા 25 લાખનો ફાયદો લઈ લો, 5, 25 હજાર ભેટ મૂકી દઈશું. કેટલામાંથી? 25 લાખમાંથી 5, 25 હજાર ભેટ મૂકી દઈશું. દલાલને 2% દલાલી આપો છો, બોલો. ભગવાનની એટલી, દલાલ જેટલી ભગવાનની કિંમત નહીં. ઘણા ભક્તો કે અમે
ઘર નવું બનાવ્યું છે, કેટલી ભેટ મૂકીએ? તો કેટલાનું મકાન બનાવ્યું? 2 કરોડનું મકાન બનાવ્યું તો 4 લાખ આપવા પડે ભેટ. તમે દલાલને 2% દલાલી આપો છો કે નહીં? હે, 2 કરોડની 2% દલાલી કેટલી થાય શરદભાઈ? 4 લાખ થાય ને. અને પછી કહો અમે 50,000 જ ભેટ મૂકીએ નવા મકાનની, તો ભગવાનની વેલ્યુ દલાલ જેટલી નહીં એમ ને. હે, દલાલને 2% આપો છો તો સામે ભગવાનને 2.5% તો આપવા જોઈએ ને ભાઈ. દલાલ કરતા થોડો ભગવાન સર્વોપરી છે. મૂળ અક્ષરથી તો પર છે, પણ દલાલથી એ પર છે, એ તો ખબર છે ને. ભગવાન દલાલથી પર છે તો 2% કરતા થોડીક વધારે. આ તો જો ફોર્સ નથી હો, આ તો એક સૈદ્ધાંતિક બાબત છે, સમજવાય, કોમન સેન્સની બાબત છે. દલાલને 2% આપો તો ભગવાનને થોડાક 1 રૂપિયો પણ વધારે આપવો જોઈએ, કારણ કે ભગવાન બધાથી પર છે તો દલાલથી એ પર હશે ને ભાઈ. આપણે ભગવાનને દલાલ જેવા જાણ્યા, 2% દલાલી આપીએ તો ભગવાનને કેવા જાણ્યા? દલાલ જેવા જાણ્યા. 2%થી ઓછી ભેટ મૂકો તો દલાલ જેટલી ભગવાનની વેલ્યુ ના થઈ. એક સમજવા જેવી વસ્તુ છે. એટલે આવા સ્થિરમતી અને દેશકાળને અનુસરી અને દરેકને ધર્મમાં સારી અને સાચી રીતે પ્રવર્તાવનારા સાચા સંત કહેવામાં આવેલા છે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા.